સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. કરેમી બનતે સૂત્ર. હે ભગવાન, હું સામાયિક કરું છું આ સૂત્ર. ખાલી એક વાક્ય બોલીએ અને આમ રૂવાડા ઊભા ન થાય. હે ભગવાન, હું સામાયિક કરું છું. ક્યાંક અટકી જઈએ અને આ શબ્દની ગરિમાને અડવાનો પ્રયત્ન કરીએ. ભગવત તત્વને કેવું સરસ સંબોધન છે. હે ભગવાન, કેટલું પોતિકાપણું છે. અને પછી કેટલા પોતિકાપણાથી જ એક બાળકની જેમ સરસ મજાની આ વાત કહેવાય કે ભગવાન સામાયિક કરજો, હા, જરા સાથે રહેજો. કરેમી બનતે સૂત્ર. દ્વાદશાંગીના સારરૂપ અને 4 અનુયોગ વગેરે જે સૂત્રો છે એ બધાના પણ વિસ્તાર રૂપે આ સૂત્રને ગણવામાં આવે છે. અને એટલે જ ચારિત્ર ધર્મ જેવું સૌથી વિરાટ વિધિનું અનુષ્ઠાન એ પણ કરેમી બનતે સૂત્રને આધારે મૂક્યું. આપણે ખાલી કલ્પના કરીએ, કોઈ એક આત્માને ગૃહસ્થ જીવનની અંદર કેવળ જ્ઞાન થઈ ગયું. એટલે આપણે તો એમ માનીએ કે હી ઇઝ ડન. હવે એને તો શું, એ કંઈ પણ ન કરે તો પણ એનો મોક્ષ નિશ્ચિત છે. આયુષ્ય પૂર્ણ થયે સિદ્ધશીલા. ડન, 3 કાળમાં ડન. કોઈ એક્સેપ્શન, કોઈ અપવાદ 3 કાળમાં, અનંત કાળમાં ક્યારે થયો નથી, ક્યારે થશે પણ નહીં. હવે એને શું જરૂર છે? કંઈ જ નહીં. અને તેમ છતાં દેવો આવે અને દેવો કંઈ પણ બોલ્યા વગર બહુ વિવેકપૂર્વક શ્રમણ ધર્મનો વેશ હાથમાં થાળ લઈને ઊભા રહે. દેવોએ કોઈ પ્રેરણા નથી કરવાની કે સાહેબ ભગવાન આ ગ્રહણ કરો તો અમે તમારો ઉત્મોત્સવ કરશું. આ દેવોની શક્તિ નથી ને દેવોનું ઔચિત્ય નથી. અને આવું દેવો કરે પણ નહીં ક્યારે પણ. અને તે આત્મા, કેવળ જ્ઞાન પામેલા આત્મા, તે વેશને સ્વયં ગ્રહણ કરે અને એ સમયે ચારિત્ર સ્વીકાર કરે. આ ચારિત્ર સ્વીકાર શેના દ્વારા કરે? કરેમી બનતે સૂત્ર દ્વારા. આપણે ખાલી કલ્પનાઓ કરીએ કે જે વ્યક્તિને કેવળ જ્ઞાન થયું છે એ વ્યક્તિ પણ જો આ સૂત્રના આધારે પોતાના ચારિત્રનો ઉદ્ઘોષ જગતની અંદર કરે છે તો એનો અર્થ એ થયો કે આપણે જ્યારે આ સૂત્રને ઉચ્ચારીએ છીએ ત્યારે આપણો ચારિત્રનો ઉદ્ઘોષ કેવો ગંભીર હોવો જોઈશે, એની ગરિમા કેવી છે. ખુદ ગૃહસ્થ કેવલી પણ આને ઉચરે. સ્વયં ભગવાન કરેમી સામાયમ બોલે, બધાની સામે, બધાની વચ્ચે, બધા આખા નગરને ખબર છે, 3 લોકને ખબર છે કે આ ભગવાનની દીક્ષાનો વરઘોડો નીકળ્યો છે. ઇન્દ્ર જેવા ઇન્દ્ર સ્વયં બાજુમાં ઊભા છે, પંચમુષ્ટિ લોચ કરે છે. વાત પૂરી થઈ ગઈ હતી, બધાને ખબર પડી જાત કે ભગવાનની દીક્ષા થઈ ગઈ. પણ નહીં, ભગવાન ઉદ્ઘોષ કરે કરેમી સામાયમ. આ બતાવે છે કે આ સૂત્ર જોરથી બોલવાનો કેટલો મોટો એક મહત્ત્વનો ભાગ છે. ચારિત્ર જીવનમાં આ કેટલી મોટી ઘટના છે. આપણી માટે કેટલી મોટી ઘટના છે એ આપણે જાતને પૂછવું જોઈએ. કેટલી સરળતાથી આ પાઠ વહી જાય છે. હિચકારી ભગવાન પાસે સામે મિત્રાવશોજી અને જે રીતે સાહેબ બોલી ગયા, આમ આપણને એક શબ્દમાં પણ અટકવાનું કે વિરમવાનું કાંઈ નહીં. વસીરામી અને વસીરામી થઈ ગયું. શું વસીરાવ્યું? સૂત્રને, ભાવને શું? પણ ક્યાં અટકવું છે આપણે? કારણ કે તરત બીજી સામાયિક લેવાની છે. બહુ ડેન્જરસ પરિસ્થિતિમાં છીએ. આ સૂત્રમાં 6 આવશ્યક સમાયેલા છે. એ આપણે વાત ગયા સૂત્રાર્થમાં જોઈ. 6 આવશ્યક આપણને નામો ખ્યાલમાં છે. સામાયિક, 24 વંદન, પડિક્કમણું, કાવસગ્ગ, પચ્ચખાણ. આ 6 આવશ્યક દિવસની અંદર ક્યારેય પણ શ્રાવકે કરવા જોઈએ. 6 આવશ્યકને આચરવા જોઈએ. હવે મહર્ષિઓએ કૃપા કરી અને એમણે વિચાર્યું કે આ શ્રાવકનું જીવન બહુ વ્યસ્ત છે. એ ભલે વ્રતો લઈને બેઠો છે
પરંતુ સાથે સંસાર આખો ઊભો રાખીને બેઠો છે. આપણે એના ભરોસે રાખશું તો ક્યાંક એવું થશે કે ક્યારેક બિચારાની ઈચ્છા હોવા છતાં પણ એ 6માંથી 2 રહી જશે, 4 આવશ્યક થશે, 5 આવશ્યક થશે, ક્યારેક 1-2 જ આવશ્યક કરી શકશે. એને સમયની અનુકૂળતા જ નહીં રહે. 6 આવશ્યક અલગ અલગ કરવાનો ક્યાંથી સમય બિચારો કાઢશે? અને એ પૂર્વાચાર્યોએ, એ ગણધર ભગવંતોએ આપણી માટે પ્રતિક્રમણ નામની એક સરસ મજાની વિધિ ગોઠવી આપી કે જેની અંદર 6 આવશ્યકને એક જ વિધિમાં મૂકી દીધા. આપણા માથે ભાર ન રહે એટલે કે બેટા તારું એક પણ આવશ્યક રહી ન જાય, કરી લે આની અંદર. પછી ભલે તારે વિસ્તારથી 6 આવશ્યકને અલગ અલગ કરવા છે જીવનમાં, બહુ સરસ, તું કરજે, કરવા જેવું જ છે, પણ કમસે કમ આ કરી લે એટલે તું શ્રાવકપણાથી વંચિત ન રહી જાય. આટલી સરસ કૃપા આપણી પર વરસાવી. હવે એ 6 આવશ્યક માટે પ્રતિક્રમણ કરવાનું, પણ એ 6 આવશ્યક પ્રતિક્રમણ સિવાયના કોઈ સૂત્રની અંદર એપ્લિકેબલ થતા હોય એવું એક માત્ર સૂત્ર કરેમી ભંતે. કરેમી ભંતે માટેનો બહુમાન ઉછાળા મારે, ઉછાળા, દ્વાદશાંગીનો સાર, 4 અનુયોગના દ્વારનો વિસ્તાર, અને હવે 6 આવશ્યક જેની અંદર છે તેવું સૂત્ર. શાશ્વતું સૂત્ર છે ભાઈ, કેટલો બહુમાન થાય. સૌથી પહેલું આવશ્યક સામાયિક, એ તો જાણે છે જ, એની માટેનો જ આ પાઠ છે. કરેમી ભંતે સામાય્યમ, હે ભગવાન મારે સામાયિક કરવી છે, પહેલું આવશ્યક મારે ગ્રહણ કરવું છે. 24 હથ્થો, 24 જિનેશ્વર ભગવંતોની સ્તુતિ સ્તવના કરવી, અને તરત જ મૂકી દીધું કરેમી, અને પછીનો શબ્દ મૂક્યો ભંતે. આ ભંતે અંતર્ગત અનંતા અનંત તીર્થંકર પરમાત્માઓ આવી ગયા. અનંતા અનંત, અનંત કાળ પહેલાં જે તીર્થંકર ભગવંતો થયા તે, અનંત કાળ પછી જે 24 થવાની છે તે, આ બધાની એક જ શબ્દમાં મૂકી દીધા, ભંતે. કેટલો વિરાટ અર્થ અને કેટલો ગૂઢાર્થ લઈને આવેલો આ શબ્દ આપણી માટે કેટલો મહત્ત્વનો છે આપણે જોવું જોઈએ. પણ બીજું આવશ્યક એની અંદર સમાઈ ગયું ભંતે. 24 હથ્થો, 24 જિનેશ્વરનો સ્થિતિ, એની જગ્યાએ અહીંયા તો અનંતા અનંત્ય તીર્થંકર ભગવંતરોની સ્તુતિ, એમનું સ્મરણ આવી ગયું. વંદન, વંદના કરવા. જ્યારે અહીંયા કરેવી ભંતે સૂત્રની અંદર આ ભંતે શબ્દ જે મૂક્યો છે, એ ભંતે જેમ 24 હથ્થો, એ 24 પરમાત્માની સ્તુતિનો જે છે વર્ડ ઇન્ડિકેટ કરે છે, એવી જ રીતે એ ઇન્ડિકેટ કરે છે વંદનનો ભાવ. કરેમી શબ્દ જે છે, ભંતે શબ્દ જે છે, આ બંને વંદનનો ભાવ ઊભો કરે છે. ભગવાનને યાદ કેમ કર્યા? કારણ કે ભગવાન વંદનીય લાગે છે, અને એટલે કરેમી શબ્દ દ્વારા આ વંદનના આચારને બરોબર રીતે મૂક્યો. 24 ભગવાનને યાદ કરું છું, એમને વંદનીય ગણું છું. સામાયિક 24 હથ્થો, વંદન, પડિક્કમણું, એ તો પડિક્કમામી શબ્દની અંદર, અને ન કરેમી ન કારવેમી તસ્સબંતે પડિક્કમામી નિંદામી ગરિહામી, આ બધા શબ્દો એ પ્રતિક્રમણ નામનું આવશ્યક છે. એ ભગવાન પાપથી પાછો હટું છું, તસ્સબંતે પડિક્કમામી. એક્ઝેક્ટ પ્રતિક્રમણ, આખું પ્રતિક્રમણ એક શબ્દમાં, તસ્સબંતે પડિક્કમામી. ચોથું આવશ્યક. પાંચમું આવશ્યક કૌસગ્ગ, કાયોત્સર્ગ. આપણી માટે અત્યારે કૌસગ્ગ એટલે સીધો એ મુદ્રા અને એની અંદર ગણાતો લોગસ, એનાથી બિયોન્ડ આપણે વિચારતા જ નથી. કારણ કે આપણી દ્રષ્ટિએ વ્યવહાર ધર્મમાં નિશ્ચય ધર્મ તો ક્યાંય આવતો જ નથી, અને હકીકતની અંદર ક્રિયાઓથી બિયોન્ડ પણ એક ધર્મ છે. એ વાતને સમજવાની આપણી કોઈ ઉત્કંઠા લગભગ થઈ પણ નથી, અને એની માટે જ ક્રિયા છે એ તો આપણે ક્યારે સમજશું જો પેલા લેવલમાં જ આપણે ક્લિયર નથી. એટલે અહીંયા જ્યારે મણિનમ વાયાએ કાયણમ આ શબ્દ આવે છે કે હું કાયા વડે હવેથી પાપ વ્યાપાર નહીં કરું, આ
કાયા દ્વારા થતો કાયોત્સર્ગ છે. કાઉસક, કાયા દ્વારા એક પણ નવું પાપ નહીં કરું, આ કમિટમેન્ટ. અને છેલ્લે આવશે પચ્ચખાણ. કરમી બનતે સામયમ સાવજ્યમ જોગમ પચ્ચખામી. હે ભગવાન, હું પાપવાળા વ્યાપારના ત્યાગનું પચ્ચખાણ કરું છું. 6 આવશ્યક એક સૂત્રમાં, અને આપણી માટે 6 સેકન્ડનું ઘરાક એવું આ સૂત્ર. ખરેખર એમ થાય કે કેમ આપણને આટલું બધું ભણવું છે જો ખરેખર આપણા ભણ્યાની આપણને કિંમતો જ નથી. તો કોઈ ક્રિટિસિઝમના મૂડ ઉપર આપણે નથી. ભણવું જ જોઈએ. પરમાત્માનું જ્ઞાન છે. 100 વર્ષના આયુષ્યમાં આપણે મેક્સિમમ ભણવાનો પ્રયત્ન કરવો જ જોઈએ. તે શબ્દોને સ્પર્શવા જોઈએ, પણ એનું ઊંડાણ ક્યારે સ્પર્શો એ પણ નક્કી તો કરી લેવું જોઈએ ને. કરમી બનતે સૂત્ર ભિન્ન ભિન્ન રીતે આવેલા 6 આવશ્યક અને જૈન ધર્મના એક એમ કહી શકાય કે મૂળભૂત સૂત્રોમાંનું એક સૂત્ર. કરમી બનતે એનો હજી એક આયામ છે જે અદ્વિતીય છે, અને એ છે કે કરમી બનતે સૂત્ર લોકોત્તર સૂત્ર છે. આપણે નૌકારને આપણું સૌ પ્રથમ અને સૌથી મૂળભૂત ઓળખાણનું સૂત્ર કહીએ છીએ. અજૈનો પાસે પોતાના મંત્રો પણ છે. આપણે જ્યારે કહીએ કે અમારો નૌકાર, તો એમ કે હા અમારો ગાયત્રી મંત્ર, અમારો આ મંત્ર. ભલે કોઈ કમ્પેરિઝન જ નથી, પણ છતાંય એની પાસે કહેવા પૂરતું પણ કંઈક છે, અંશ તો છે. પણ તમે એને કહો કે અમારા કરમી બનતે સૂત્રની સામેનું કંઈક લાવી આપો ને સાહેબ, બધા ધર્મો ભેગા કરો, બધા જ લૌકિકમાં દેખાતા તમામ ધર્મો, એનું ઇન ટોટલ બધું જ ભેગું કરો ને તેમ છતાં પણ કરમી બનતે સૂત્રનો ભાવ પણ ક્યાંય નથી. એ બતાવે છે કે કરમી બનતે એ લોકોત્તર સૂત્ર છે, જેનો કોઈ તોડ નથી, એક પણ ધર્મ પાસે નથી. આવું સૂત્ર આપણે સેવીએ તો એ કેવું સેવવું જોઈએ એ એટલીસ્ટ હવે તો આપણે નક્કી કરવું જોઈએ. 48 મિનિટ સુધી ફક્ત કરમી બનતે સૂત્રના અર્થ ચાલે એટલું ઊંડાણવાળું આ સૂત્ર છે. એટલે હવે બીજી વાર આપણે કેમ કોઈને પૂછવાની જરૂર લાગે કે સામાયિકમાં શું કરાય? અરે સામાયિકમાં તમે જે ઉચરાવ્યું પહેલાં એને સમજાય. સામાયિકમાં આપણે જે ઉચર્યા પછીથી હવે જે કરવાનું છે એ કરવાનો પ્લાન કરાય. સામાયિકમાં જે ત્યાગવા કીધું છે એ ત્યાગવાનો પ્રયત્ન કરાય. સામાયિકમાં આ જ કરાય, અને એ બધું કરવા માટે સ્વાધ્યાય આદિ યોગો મૂક્યા છે. એટલે કદાચ સ્વાધ્યાય કરીએ છીએ, નૌકારવાળી ગણીએ છીએ, કશો જ વાંધો નથી, કરાય જ. પણ કરતાં કરતાં લક્ષ્યમાં આ હોય કે આના દ્વારા મારે પામવું છે શું? ન કરેમી ન કારવેમી તસ્ય બંતે પડિક્કમામી નિંદામી ગરિયામી અપ્પાણમ મોસિરામી. આ બધી ધારાઓમાં જો નહીં વધીએ તો બહુ મુશ્કેલી લાગે છે. આ સૂત્રો કેટલા ફળીભૂત થશે એ પણ એક પ્રશ્ન છે. આપણે સામાય વૈજુત્વ સૂત્ર શરૂ કરવું છે, અને સ્પેશિયલી આજે એ લાઈન ઉપર જવું છે કે જે લાઈનને કરમી બનતે સૂત્ર સાથે લાગે વળગે છે. સામાય્ય વયજુત્તો જાવ મણે હોય નિયમ સંજુત્તો. આ બે લાઈનને આપણે ખાલી સામાન્ય અર્થથી જોવી છે. સામાય્ય વયજુત્તો એટલે કે સામાય્ય એટલે સામાયિકના, વયજુત્તો વ્રત સહિત. સામાયિક નામનું વ્રત છે એ જ્યાં સુધી એના સહિત છે. હવેની જે લાઈન આવે છે ઇટ્સ અ કિલર. આપણે રોજ બોલીએ છીએ, પણ મને એવું લાગે છે કે આપણે એકચ્યુઅલી ક્યારે બોલ્યા નથી. જો બોલ્યા હોત તો આપણી સામાયિકો આવી ન હોત. એમાં સ્પષ્ટપણે એમણે લખી નાખ્યું, જાવ મણે હોય નિયમ સંજુત્તો. જાવ મણે હોય નિયમ સંજુત્તો. બહુ સહજ અને સાદી લાઈન. હું બહુ સાદાઈથી એનો અર્થ પણ બોલી લઉં છું. જ્યાં સુધી મન નિયમ વડે સહિત છે, ત્યાં સુધી. ફરીથી,
સામાયિકના વ્રતથી સહિત જ્યાં સુધી મન નિયમ વડે સહિત હોય ત્યાં સુધી છિન્નઈ અશુહમ કમ્મમ અશુભ કર્મને છેદે છે. સામાય્ય જતી આવારા જેટલી વાર સામાયિક કરે એટલી વાર. હવે આ લાઈનનો ઇન ટોટલ આખો અર્થ લઈએ કે જ્યાં સુધી જીવ જેટલી વાર સામાયિક કરે છે એ સામાયિક કરવા સમયે એ જેટલી વાર સામાયિક નામના વ્રતથી સહિત છે અને જ્યાં સુધી એનું મન નિયમ વડે સહિત છે ત્યાં સુધી એ અશુભ કર્મને છેદે છે. બહુ સામાન્ય અને સિમ્પલ અર્થ. હવે આ બે લાઈનને જરાક પ્રેમથી આપણે ફરીથી વિચારીએ. સામાયિકના વ્રતથી સહિત છીએ આપણે? છીએ, કારણ કે આપણે વ્રત ઉચરાવ્યું છે. એટલે આપણે 48 મિનિટ પછી જ્યારે આ સૂત્ર બોલીએ છીએ ત્યારે આપણે કોન્ફિડન્ટલી કહી શકીએ કે છિન્નઈ અશુભમ કમ્મમ. ભાઈ 48 મિનિટ મારાથી અશુભ કર્મનો છેદ થયો છે, કારણ કે હું સામાયિક સહિત હતો. અને તરત જ શાસ્ત્રકાર ભગવંતો બીજો પ્રશ્ન પૂછે, જાવ મણે હોય નિયમ સંજોતો. તારું મન આ નિયમ સહિત કેટલો વખત રહ્યું? અને આપણી બોલતી બંધ થાય. સાહેબ, મનની વાત નહોતી, તનથી 48 મિનિટ બેસવાની વાત હતી. હું બહારથી બેઠો હતો, ક્યાંય ભાગ્યો નથી, ક્યાંય ગયો નથી, કોઈ સ્વિચને અડ્યો નથી. સાહેબ, કોઈ પંખાની નીચે બેઠો નથી, કંઈ નથી કર્યું મેં. કોઈ બહેનોને અડ્યો નથી, કોઈ તિર્યંચને અડ્યો નથી, કંઈ જ નહીં. ફોન મોબાઈલ નથી અડ્યો. સાહેબ, આનાથી વધારે શું હોઈ શકે? અને ત્યારે એમ કે જો એ જે બીજી લાઈન છે ને એની અંદર એમણે એમ લખ્યું જાવ મણે હોય નિયમ સંજોતો. એમાં જાવ તને એટલે કે શરીર જ્યાં સુધી સામાયિક વ્રત સહિત છે ત્યાં સુધી અશુભ કર્મનો છેદ થાય એવું નથી લખ્યું સમહાવ. પછી જાવ કાયે, જાવ વચને, આ કાંઈ ન લખ્યું. સિમ્પલી એમણે લખ્યું જાવ મણે. હવે પૂછો, સાહેબ સામાયિકનું ફળ કેટલું? તો કે 925 925 925 ફલ્યોપમ, દેવલોકનું આયુષ્ય. અને બીજો પ્રશ્ન, સાહેબ મને મળશે ને મારી સામાયિકથી? અને ત્યાં જવાબ આવે જાવ મણે હોય નિયમ સંજોતો. તારું મન નિયમ સહિત કેટલી વાર હતું? અને આપણે કહીએ સાહેબ એ તો નહોતું. એટલે સામેથી એક બહુ સરસ ઠેંગો આપણને મળે કે તને આ મળ્યું, કર જલસા. કેટલા વર્ષોથી સામાન્ય વયજૂથનો શબ્દ બોલીએ છીએ. આ જાવ મણે શબ્દ ઉપર આપણું કેમ ધ્યાન ન ગયું ક્યારે બી? કેટલું ક્લિયરલી એ લોકો કહી દે છે કે તારો ધર્મ એ છે કે જે મન સહિત છે. તનને તો એટલા માટે જોડવાનું કીધું હતું કે તન એક જગ્યાએ બેઠું હશે ને તો મન જોડાશે. પણ તન કરવા માત્રથી, તનને જોડવા માત્રથી તે કંઈ ઉપકાર નથી કર્યો, કે મોટી ધાડ પણ નથી મારી, કારણ કે એની કિંમત અમને તો ક્યાં છે જ. અમે તો જાવ કાંઈ લખ્યું જ નથી, અમે જાવ વચને લખ્યું જ નથી. અમારી તો પહેલી જ વાત હતી જાવ મણે હોય નિયમ સંજોતો. અને આપણે કહીએ સાહેબ એવું મન જોડવાવાળું તો કંઈ વાત થઈ નહોતી. એગ્રીમેન્ટ થયો ત્યારે કરમી બંધેમાં આવું ક્યાં કહેવામાં આવેલું કે ભાઈ મનને જોડીશ તો મળશે? અશુભ કર્મને છેદવું છે તો મનનું ઇન્વોલ્વમેન્ટ મસ્ટ છે. મનના ઇન્વોલ્વમેન્ટ વગર ગમે તેવી તનની અથવા વચનની ક્રિયા કરી હોય, અશુભ કર્મને છેદવા માટે એ શક્તિમાન થતી નથી. અને હવે પલાઠીવાળી અને આપણા જીવનમાં કરેલી સામાયિકોને એનાલાઇઝ કરીએ બેસીને. કેટલી સામાયિકમાં જાવ મણે હોય નિયમ સંજોતો હતું? કેટલી સામાયિકમાં મારું મન સામાયિક સહિતનું હતું? મારું તન સામાયિક સહિતનું કેટલું હતું એનો ટોટલ રેકોર્ડ આપણી પાસે છે. કે બસ આપણે દિવસની 2 સામાયિક 2 પ્રતિક્રમણ આ તો હોય જ આપણી લાઈફમાં. અને પૂછીએ કે જાવ મણે હોય નિયમ સંજોતો કેટલું હોય? શું કરવાનું? સામાન્ય વયોજૂથો વગરનું કરેમી ભંતે અધૂરું છે. અને એ સામાન્ય વયોજૂથો આપણને શીખવાડે છે કે જાવ મણે હોય નિયમ સંજોતો. મને તારા મનની કિંમત છે, તે એ કેટલું આપ્યું સામાયિક ધર્મમાં એ બોલ, પછી વાત કરશું આગળ. આવું ભગવાનનું કહેવું છે.
અને આપણે એમ કહીએ કે ભગવાન તમે કહો તો 48 મિનિટ સુધી ભાષ્ય જાપ કરવા તૈયાર, 48 મિનિટ સુધી બેસવા, એક આસને બેસવા તૈયાર, મન નહીં આપો. એ વાળી મગજમારી નહીં સાહેબ. ક્યાંથી મેળ બેસશે આપણો? અને જ્યાં સુધી હજી મન ભળ્યું નથી ત્યાં સુધી કરેમી ભંતેવાળું આત્મસાક્ષીવાળું ભાગ એ તો ક્યાંથી આવશે? હજી આ મન, બાહ્ય મન જ આપણા તાબામાં નથી આવ્યું તો ઓલો અંદરમાં ધરબાયેલો આત્મા એ તો ક્યાંથી બહાર આવશે? અને એ બહાર નહીં આવે ત્યાં સુધી પુણ્યા શ્રાવકે જે શુદ્ધાત્માનો આનંદ માણ્યો હતો અને માણતા હતા એક એક ક્ષણમાં, એનો સ્વાદ ક્યાંથી આવશે? એક બહુ સરસ મજાનું સ્તવન હતું. એની એક કડી હતી, મહાવીર તારા માર્ગથી અમે લાખો યોજન દૂર રે. કરેમી ભંતે અને સામાયિક વૈજૂત્યના સામાન્ય અર્થ વાંચ્યા પછી પણ આપણને એવું કહેવાનું મન થાય કે ભગવાન તારી સામાયિકથી અમે લાખો યોજન દૂર છીએ, લાખો યોજન. પણ આપણે નજીક આવવું છે, કારણ કે આ એક જ ભવ એવો છે જેવા જાવ મણે હોય નિયમ સંજોત તો એપ્લિકેબલ થાય છે. ન તિર્યંશનું કામ છે, ન દેવનું કામ છે, નરકની તો બિચારાની ઓકાત નથી. અને એટલે જ આપણને આ ભવ ઉપર કેટલીક હોપ્સ છે કે આ ભવમાં આપણે આવી સામાયિક કરી શકશું. અને ફક્ત આપણને નહીં, સ્વયં ભગવાનને આપણી પર હોપ્સ હતી. એ હોપ્સને આપણે પૂરી કરવા માટે સમર્થ બનીએ એવી શુભ મંગલ કામના. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જય નમ.